ગુજરાતમાં ઠંડીનું જોર વધી રહ્યું છે તો કચ્છના નળિયાનું તાપમાન સૌથી ઓછું 13 ડિગ્રી નોંધાયું છે। બનાસકાંઠાના ડીસાનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું છે તો ગાંધીનગર અને વલસાડનું તાપમાન 19 ડિગ્રીએ પહોંચ્યું છે। અમદાવાદ રાજકોટનું તાપમાન 21 ડિગ્રી નોંધાયું। પોરબંદર અને અમરેલીનું તાપમાન 21 ડિગ્રી નોંધાયું છે તો વડોદરા અને કેશોદનું તાપમાન 22 ડિગ્રીએ પહોંચ્યું છે। સતત થઈ રહ્યો છે ઠંડીમાં વધારો। બનાસકાંઠાના ડીસાનું તાપમાન 18 ડિગ્રી નોંધાયું। કચ્છના નલિયાનું તાપમાન સૌથી ઓછું 13 ડિગ્રી નોંધાયું છે। હવે વાત કરીએ આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષસ્થાને યોજાશે કેબિનેટ બેઠક। આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે જેમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના સર્વે અંગે ચર્ચા કરવામાં આવશે તો ખેડૂતોના થયેલા નુકસાન અને વળતર મામલે પણ થઈ શકે છે ચર્ચા। વાઇબ્રન્ટ સમિતિ તૈયારીઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે। મુખ્યમંત્રીના રોડ શો સહિતની તૈયારીઓ પર સમીક્ષા થશે તો વેક્સિનેશન માટે ચાલી રહેલા અભિયાનની પણ સમીક્ષા કરવામાં આવશે। સાથે હર ઘર દસ્તક અભિયાનની ચર્ચા થશે। કોરોનાના કેસો સંદર્ભે પણ ચર્ચા કરવામાં આવશે તો સાથે કોરોના નિયંત્રણ હળવા કરવા મામલે ચર્ચા વિચારણા કરવામાં આવી શકે છે। હવે વાત કરીએ સુરતમાં યોજાશે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ। આજે સુરતમાં ભાજપનો મહાસ્નેહ મિલન સમારોહ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે। સ્નેહ મિલનમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પાટીલ હાજરી આપશે તો સુરતના સ્નેહ મિલનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે। દાઉદી વોહરા સમાજના ધર્મગુરુના સાહેબની લેશે મુલાકાત। સાથે જૈન સમાજના દીક્ષા મહોત્સવમાં પણ સીએમ હાજરી આપવાના છે। દીક્ષાર્થીઓને વધામણાના કાર્યક્રમમાં સીએમ હાજરી આપશે। સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉપસ્થિત રહેશે। અમરેલીના વડિયા કુંકાવાવના ભાજપના મહામંત્રી શૈલેષભાઈ ઠુમરના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે। મામલતદાર કચેરીમાં રૂપિયા લઈ કામ થતા હોવાનો આક્ષેપ કર્યો છે। કેટલાક કર્મચારીઓ રૂપિયા લીધા બાદ કામ કરે છે। કામ કરાવવા માટે અરજદારોને ખાવા પડે છે ધક્કા। ઉચ્ચ અધિકારીઓએ લેખિતમાં રજૂઆત કરી છે। તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુમરે વર્ષોથી કચેરીમાં બેઠેલા કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા ઉચ્ચ અધિકારીઓએ લેખિતમાં રજૂઆત કરી છે। એટલે મારે અવારનવાર મામલતદાર ઓફિસની મુશ્કેલીઓ મુલાકાત લેવી પડતી હોય મુશ્કેલીઓ પડતી હોય છે। એટલે મેં અવારનવાર નાયબ મામલતદારોને પણ રજૂઆત કરેલી કે ભાઈ તમે અરજદારોને 50-50 કિલોમીટરથી ધક્કા ખવડાવવામાં અને જે ડોક્યુમેન્ટ આમ તેમ જરાક તરા આમ હોય તો એને મગાવી લ્યો। એકવારમાં જેને લખી દો એટલે એક નહીં બીજો ધક્કામાં એનો કાર્યક્રમ પૂરો થઈ જવો જોઈએ। પછી તમે 10-10 ધક્કા ખવડાવો છો અને તમારી યારે વહીવટ કરી નાખે 50, 100, 500, 1000નો એટલે બરાબર તમારે એક ધક્કે ડોક્યુમેન્ટ ઘટતા હોય તો તમારો વહીવટ કેમ ભાઈ ડોક્યુમેન્ટ પૂરા થઈ જાય છે એવું મેં અવારનવાર રજૂઆત કરેલી। ગુજરાતી ટેસ્ટને ડ્રગ્સ નેટવર્ક ઝડપવામાં સતત સફળતા મળી રહી છે। અત્યાર સુધી કુલ 11 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે જેમાં અનેક ખુલાસા થયા છે પરંતુ હજુ પણ ડ્રગ્સ સપ્લાયનો મુખ્ય આરોપી પોલીસ પકડથી દૂર છે। શું છે સમગ્ર ઘટના આવો જોઈએ। ડ્રગ માફિયાઓ એટીએસના સકંજામાં। અત્યાર સુધી એટીએસે ઝડપી પાડ્યું 730 કરોડનું ડ્રગ્સ। આરોપીઓને 1 કિલો ડ્રગ્સના મળતા હતા 1 લાખ રૂપિયા। છેલ્લા કેટલાક સમયથી એટીએસ ડ્રગ્સ કૌભાંડનો ભેદ ઉકેલવા રાત દિવસ એક કરીને આરોપીઓને ઝડપી રહી છે। એક પછી એક આરોપીઓની પૂછપરછ કરીને આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ અને ડ્રગ્સનો જથ્થો કબજે કરી રહી છે। ગુજરાત એટીએસે છેલ્લે જામનગરથી 2 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો અને આ ચરસના જથ્થા સાથે એટીએસે અત્યાર સુધીમાં કુલ 730 કરોડનો જથ્થો જપ્ત કર્યો છે। અત્યાર સુધી 146 કિલો આ ગુનાના કામે સીઝ કરવામાં આવેલું છે। ઇન્ટરનેશનલ માર્કેટ વેલ્યુ જોવા જઈએ તો લગભગ 730 કરોડ 30 થી 34 કરોડ જેટલી થાય છે।
એટીએસે આ કેસમાં અત્યાર સુધી કુલ 11 લોકોની ધરપકડ કરી છે. જોકે પાકિસ્તાનથી ભારતમાં ડિલિવરી અને ત્યાર પછી પંજાબ સુધી ડ્રગ્સ પહોંચાડવા માટેનો મુખ્ય આરોપી ઈશા રાવ હાલ પોલીસ પકડથી દૂર છે અને વોન્ટેડ. આ શખ્સ જામનગરનો રહેવાસી છે. બે ત્રણ જે નામ જાહેર થયા છે એમાં એક અમિત જાખર કરીને છે રિસીવિંગમાં, એક ભોલા શૂટર છે. આ બે આરોપીઓ વોન્ટેડ છે. મેઇન જે પાકિસ્તાનથી ગુજરાત ખાતે લાવી અને પંજાબ સુધી પહોંચાડવા માટે મેઇન જે શખ્સ છે ઈશા રાવ કરીને, જે જોડિયાનો છે, જામનગર જોડિયાનો, એના બાબતે એની શોધખોળ અમારી ચાલુ છે અને ટૂંક સમયમાં મેં એને ધરપકડ કરી. ગુજરાત એટીએસે અત્યાર સુધી 146 કિલો ડ્રગ્સ કર્યું સીઝ. આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત 730 કરોડ રૂપિયા. ડ્રગ્સ કૌભાંડમાં કુલ 11 આરોપીઓની ધરપકડ. મુખ્ય આરોપી ઈશા રાવ વોન્ટેડ. ડ્રગ્સના સપ્લાયમાં આરોપીઓને મળતા હતા લાખો રૂપિયા. મળતી માહિતી મુજબ તમામ આરોપીઓને હેરોઇનના પ્રત્યેક કિલોએ 1 લાખ રૂપિયાની ચૂકવણી થતી હતી, જ્યારે મુખ્ય આરોપી ઈશા રાવને 5 લાખ રૂપિયા મળતા હતા. હાલ ઈશા સહિત અન્ય લોકો ફરાર છે અને જેની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. મૌલિક ધામેચા, ઝી મીડિયા, અમદાવાદ. આગળ વાત કરીએ સમાચારોમાં. ઝી અને સોનીનું મર્જર અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. નવી કંપનીની રેવન્યુ $2 અબજ થશે. ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝના એમડી અને સીઈઓ પુનીત ગોયંકાએ કહ્યું છે કે મર્જરની બાબતમાં બધું જ ટ્રેક પર છે. ઝી અને સોનીના મર્જરથી જે કંપની બનશે તે દેશની સૌથી મોટી એન્ટરટેનમેન્ટ કંપની બની જશે. ઝી એન્ટરટેનમેન્ટ એન્ટરપ્રાઇઝના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ પુનીત ગોયંકાએ કહ્યું છે કે સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા સાથે પ્રસ્તાવિત મર્જર મામલે બધું જ ટ્રેક પર છે અને મર્જર પૂરું થવાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. કામગીરી એપીઓએસ ઇન્ડિયા સમિટમાં ગોયંકાએ કહ્યું કે મર્જરની મીડિયા અને મનોરંજન ઉદ્યોગને હંમેશા ફાયદો થશે. તેમણે કહ્યું છે કે નિશ્ચિતપણે મારું માનવું છે કે ઝીલ સોનીના મર્જર પછી દેશની સૌથી મોટી એન્ટરટેનમેન્ટ કંપની બનશે. તેની આવક સ્ટેન્ડલોન આધાર પર અંદાજે $2 અબજ હશે. સાથે જ મર્જર પછી બનનારી કંપનીમાં સોની જે રોકાણ કરશે તેનાથી ઝી ગ્રુપને સ્પોર્ટ્સ સહિત બીજા પ્રીમિયર કન્ટેન્ટમાં વધારે રોકાણ કરવાની તક પણ પ્રાપ્ત થશે. પુનીત ગોયંકાએ કહ્યું છે કે બંને કંપનીઓનો બિઝનેસ લગભગ એક સમાન છે. ઝીએ વર્ષ 2017માં 10 સ્પોર્ટ્સ સોનીને વેચી હતી. જો કે હવે મર્જર બાદ નવી કંપનીમાં સ્પોર્ટ્સ જેનરની ફરીથી વાપસી થશે. ગોયંકાએ કહ્યું છે કે આ એક સારો મોકો છે. ડિજિટલ દુનિયાએ પૈસા કમાવા માટે નવા સ્ત્રોત બનાવ્યા છે જે લગભગ 5 વર્ષ સુધી મોજૂદ નહોતા. ફક્ત આ સેક્ટરમાં જ ઘણી બધી નવી ચીજો થઈ રહી છે. આવા સમયમાં નિશ્ચિત રૂપથી નવી કંપની માટે સ્પોર્ટ્સ પણ એક નવો ફોકસ એરિયા છે. પુનીત ગોયંકાએ કહ્યું છે કે ભારત નજીકના ભવિષ્યમાં ટીવી અને ડિજિટલ માટે મોટું બજાર બની રહેશે. એક કંપનીના રૂપમાં ઝી પોતાની ડિજિટલ હાજરીને વધારવા અને તેની સાથે લિનિયર ટીવીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. ઝી એન્ટરટેનમેન્ટ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા વચ્ચે મર્જરની જાહેરાત 22 સપ્ટેમ્બર 2021ના દિવસે થઈ હતી. ઝીલ સોનીના મર્જર બાદ બનનારી કંપનીમાં 11,605 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. પુનીત ગોયંકા મર્જર પછી બનનારી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ પદે યથાવત રહેશે. મર્જર પછી ઝી એન્ટરટેનમેન્ટ પાસે 47.7% હિસ્સેદારી રહેશે. સોની પિક્ચર્સ પાસે 52.93% હિસ્સેદારી રહેશે. તો મર્જર પછી કંપનીને શેર બજારમાં લિસ્ટ કરવામાં આવશે અને બંને કંપનીનો ટીવી કારોબાર સાથે ડિજિટલ એસેટ્સ, પ્રોડક્શન, ઓપરેશન અને પ્રોગ્રામ લાઇબ્રેરીને મર્જ કરવામાં આવી રહી છે. ઝીલ અને સોની પિક્ચર્સ વચ્ચે એક્સક્લુઝિવ નોન બાઇન્ડિંગ ટર્મ શીટ કરાર થયા છે. ત્યારે હાલના પ્રમોટર ફેમિલી ઝી પાસે પોતાનું શેર હોલ્ડિંગ 4%થી વધારીને 20% સુધી લઈ જવાનો વિકલ્પ હશે. આ ઉપરાંત બોર્ડમાં મોટાભાગના ડાયરેક્ટરને નોમિનેટ કરવાનો અધિકારી સોની ગ્રુપ પાસે હશે. So, Vivek, let me first qualify that the Zee-Sony merger is not yet done. It's something we are at the final stages of stitching up. But having said that, I still certainly believe that consolidation is going to benefit the industry overall, because consolidation always helps the industry. Competition has been intense in India for the last 30 years, since the inception of Zee.
As an industry leader, Z has consistently delivered across markets. We have made significant investments in our businesses, particularly in content and technology now. And we believe that the entertainment offerings to our consumer have to swiftly adapt to the changes in the sector. You will agree that Z and Sony will form the largest media entertainment player in the country. Our revenues on a standalone basis combined will be close to $2 billion. Right. And the capital growth that Sony is going to infuse in the merged entity will really give us the opportunity to invest in premium content and including sports here. There is going to be a huge opportunity on both the digital and the linear side to create big scale entertainment properties and acquire large IPs across genres. I believe this is one step, another major step towards the Z 4.0 transformative journey that I took upon last year. And I hope that we'll be able to generate significant value for the stakeholders, which include not just our shareholders, but our customers and our employees as well. અને સમાચારો સાથે પરત ફરીશું. હાલ રોકાઈ એક બ્રેક માટે.
આ હેડલાઇનના પ્રાયોજક છે વાઘ બકરી સ્પાઇસ ટીની સાથે વાઘ બકરી શુદ્ધ કાવા ફ્રી. વેલકમ બેક. ગ્રામ પંચાયતોની આવનારી ચૂંટણી અંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી. કહ્યું, જાતિ અંગેના દાખલા અંગે કેટલીક રજૂઆતો મળી છે. 5000થી વધુ સરપંચને અસર થાય છે. 14 જેટલા જિલ્લા અને 53 જેટલા તાલુકાઓમાં અસર થાય છે તેમ જણાવ્યું છે. સરપંચની ચૂંટણી લડવતા તમામ ઉમેદવારોની જૂની પદ્ધતિથી દાખલો મળશે. મહત્વનું છે કે ધોરણ 10 બાદ પ્રવેશ લેવા માંગતા તમામ વિદ્યાર્થીઓને પણ આ જ રીતે મળશે. સાચા આદિવાસીઓને અન્યાય ન થાય તે દિશામાં કામગીરી. જાતિઓના દાખલાઓ અત્યાર સુધી જે કોઈ એ ચૂંટણી લડતા હોય કે અન્ય નોકરી માટે એ પોતાની જાતિના દાખલા મેળવતા હોય એમણે વિશ્લેષણ સમિતિ સુધી નિયમ પ્રમાણે આવવું પડતું હતું. જો આ જ પદ્ધતિ જો ચાલુ રહી તો આ ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પૂરા અમારા 14 જિલ્લા અને 53 તાલુકાઓમાં 5888થી પણ વધારે ગ્રામ પંચાયતો અને એમાં જો વોર્ડ સભ્યથી બધા ગણીએ અને કદાચ એક ગામમાં જો 2-3 ઉમેદવારો અને એની આખી પેનલ ઉતરે તો 50,000થી વધારે લાખ નજીક કદાચ એ દાવેદારોની સંખ્યા થવા જાય. જો એમણે જો આ જાતિ અંગેના દાખલાનું વિશ્લેષણ સમિતિ સુધી જો આવવું પડે તો કોઈ પણ સંજોગે સમયસર આપણે ચૂંટણી ના કરી શકીએ. એ માટે અમે ચૂંટણી પંચનું પણ ધ્યાન દોરીને એમનું પણ માર્ગદર્શન લઈને ગઈકાલે મારા આદિજાતિ મંત્રી, અમારા સચિવશ્રી, કાયદાકીય નિષ્ણાંતો સાથે ચર્ચા કરીને અમે ગઈકાલે બપોર પછી એવો નિર્ણય લીધો છે કે સરપંચની ચૂંટણીઓ લડતા એ પછી વોર્ડ સભ્યના ઉમેદવારો હશે કે સરપંચના ઉમેદવારો હશે, એનાથી વિશેષ અત્યારે ચાલી રહેલું ધોરણ 10નું પરિણામ પછી જે પ્રવેશ લેવા માટે જે એમણે જાતિ અંગેના દાખલા લેવા પડે છે અને એને જે મુશ્કેલી પડી રહી છે, જ્યાં સુધી બીજો હુકમ ન થાય ત્યાં સુધી અત્યારે એને જૂની પદ્ધતિએ એ ટીડીઓ હશે કે મામલતદાર હશે એ જૂની પદ્ધતિઓ આ તમામ ઉમેદવારો હશે કે ભણતા વિદ્યાર્થીઓ હશે એને સહેલાઈથી દાખલા મળી રહે એ માટેની અમે વ્યવસ્થા ઊભી કરી છે. હવે જોઈએ 2 મિનિટમાં ફટાફટ ખબરો. પ્રસ્તુત કરતા પુરાના શુદ્ધ માખાનું આયુર્વેદિક ઔષધ મહાભૃંગરાજ તેલ. ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું. કચ્છના નલિયાનું તાપમાન 13 ડિગ્રી નોંધાયું. બનાસકાંઠાના ડીસામાં 18 ડિગ્રી, ગાંધીનગર અને વલસાડમાં 19, તો અમદાવાદ અને રાજકોટનું તાપમાન 21 ડિગ્રી નોંધાયું. આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક. કમોસમી વરસાદથી થયેલા નુકસાનીના સર્વે અંગે થશે ચર્ચા. ખેડૂતોને થયેલા નુકસાન અને વળતર મામલે થઈ શકે છે નિર્ણય. વાઇબ્રન્ટ સમિટની તૈયારી, મુખ્યમંત્રીના રોડ શો, વેક્સિનેશન અભિયાન સહિતના તમામ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા. સુરતમાં આજે ભાજપના સ્નેહમિલન સમારોહનું આયોજન. ગુજરાતના સૌથી મોટા સ્નેહમિલન સમારોહનું આયોજન વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે આયોજન, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ સહિતના તમામ ભાજપના નેતાઓ હાજરી આપશે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે. દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ સાથે કરશે મુલાકાત. વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં આપશે હાજરી. ઝીલ અને સોનીનું મર્જર અંતિમ તબક્કામાં પહોંચ્યું. $2 અબજની થશે નવી કંપનીનું રેવન્યુ. પુનિત ગોયંકાએ કહ્યું કે ઝીલ સોનીનું મર્જર બધું ટ્રેક પર છે. મર્જર પૂરું થવાના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. તમામ કામગીરી ચાલી રહી છે. ડિજિટલ હાજરીને વધારવા ઝી ગ્રુપ રોકાણ ચાલુ રાખશે. ઝી ગ્રુપ
લિનિયર ટીવીમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે. ઝીલ અને સોનીના મર્જર બાદ શેરબજારમાં નવી કંપની લિસ્ટ થશે. નવી બનનારી કંપનીમાં 11,605 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. પુનિત ગોયંકાએ એમડી અને સીઈઓ પદે યથાવત રહેશે તેવું કહ્યું છે. ફેમિલી હોલ્ડિંગ 4થી વધારીને 20% લઈ જવાનો વિકલ્પ થશે. અમદાવાદમાં હેલિકોપ્ટર સેવા અંગે પરવાનગી આપવામાં આવી. અમદાવાદમાં ચાલતી સી પ્લેન સેવાનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયો છે. સી પ્લેનના સર્વે માટે 6 સ્થળો પર સર્વે ચાલુ કરાશે. પુણેશ મોદીએ પત્રકાર પરિષદ યોજી આપી છે આ જાણકારી. પુણેશ મોદીએ જણાવ્યું છે કે એર એમ્બ્યુલન્સ માટે સીએમનું જૂનું વિમાન તૈયાર છે. 1 કલાકનું ભાડું 50,000 65,000 રહેશે. સાથે સુરતમાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે સિટી લિંકની માંગ કરવામાં આવી છે.